નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્નાતક કક્ષાએ રાઉન્ડ 3 અને ઓફલાઈન એડમિશન વિશે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છીએ। જે આ વિડીયો છે એ જે વિદ્યાર્થીઓને સ્નાતકની અંદર એડમિશન લેવાનું હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો આ વિડીયો છે એને પહેલાં ધ્યાનથી સમજી લેજો અને પછી જે હું તમને તારીખો કહું છું એ તારીખો તમે ક્યાંક લખીને રાખી લેજો, કારણ કે આ તારીખો તમારે આ પ્રોસેસ છે એ સંપૂર્ણ રીતે પૂરી કરવાની જ છે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો પહેલાં હું તમને જે તારીખ છે એ કહી દઉં છું। તારીખ 4/7/2024 થી 6/7/2024 સ્નાતક રાઉન્ડ 3 નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા માટે જીકાસ પોર્ટલ ઓપન કરવામાં આવશે। એટલે કે તારીખ 4/7/2024 એટલે કે આજથી 6/7/2024 એમ 3 દિવસ માટે જે જીકાસ પોર્ટલ છે એ ફરીથી ઓપન કરવામાં આવશે। તો આની અંદર જે વિદ્યાર્થીઓએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવી જ ના હોય જીકાસ પોર્ટલ પર એવા વિદ્યાર્થીઓ છે એ નવેસરથી રજિસ્ટ્રેશન કરાવી શકશે, અને જે વિદ્યાર્થીઓએ ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવેલું છે એમને એમની કોલેજ બદલવાની હોય, વિષય બદલવાનો હોય અથવા તો ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો હોય તો એ આ 3 દિવસ દરમિયાન કરી શકશે। જે આ ત્રીજો રાઉન્ડ છે એ ઓનલાઈન કરવામાં આવશે અને એના પછી છે એ ઓફલાઈન રાઉન્ડ કરવામાં આવશે। પરંતુ જે વિદ્યાર્થીઓને ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ લેવો હોય એમના માટે પણ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો તમારે તારીખ યાદ રાખવાની છે, તારીખ 4/7/2024 થી 6/7/2024 જે આ 3 તારીખો છે એ ત્રણ દિવસ દરમિયાન તમારે કમ્પલસરી જીકાસ પોર્ટલ પર જો રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એ, અને કોલેજ, યુનિવર્સિટી કે વિષયની અંદર જે પણ ફેરફાર કરવાનો હોય એ તમે જીકાસ પોર્ટલ પર લોગિન કરી અને કરી શકો છો। જે અહીંયા 2-3 સૂચનાઓ આપવામાં આવી છે એ પહેલાં હું તમને જોઈ લઉં અને એના પછી જે આખો કાર્યક્રમ છે એ તમને હું દેખાડી દઉં છું। તો યુનિવર્સિટીઓ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી પ્રવેશ ઓફર અને એલોટમેન્ટની કામગીરી છે એ કરવાની રહેશે। એટલે કે આની અંદર કઈ રીતે છે, જે રાઉન્ડ 3 છે એનું તમારે રજિસ્ટ્રેશન છે એ ઓનલાઈન જીકાસ પોર્ટલ પર ફરજિયાત કરવાનું છે, પરંતુ એના પછી જે પ્રવેશ ઓફર અને અલોટમેન્ટની જે કામગીરી છે એ યુનિવર્સિટીઓ પોતાની રીતે કરવાની છે। એટલે કે આ યુનિવર્સિટી પોતાની રીતે નક્કી કરશે કે ઓફલાઈન પ્રવેશ આપવો કે ઓનલાઈન પ્રવેશ આપવો। તો જે આ 15 યુનિવર્સિટી છે એની વેબસાઇટ તમારે ચકાસતા રહેવાનું છે, એ પ્રમાણે તમને ખબર પડી જશે કે કઈ યુનિવર્સિટી ઓનલાઈન પ્રવેશ આપી રહી છે અને કઈ યુનિવર્સિટી છે એ ઓફલાઈન પ્રવેશ છે એ આપી રહી છે। જીકાસ પોર્ટલ મારફત કોલેજ, યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય વગેરેમાં જરૂરી ફેરફાર સંબંધિત યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકાશે। તો તમે જીકાસ પોર્ટલની અંદર લોગિન કરી જે વિદ્યાર્થીઓની પ્રોફાઇલ છે, શૈક્ષણિક વિગત અને પસંદ કરેલ વિષય છે એની અંદર સુધારા વધારા કરી શકો છો। આ તમારી કોલેજ દ્વારા પણ તમને કરી આપવામાં આવશે। તમે ત્યાં જે હેલ્પ સેન્ટર હોય ત્યાંથી પણ આ છે એ કરી શકો છો। જીકાસ પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલો હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી અને કોલેજમાં જઈ પ્રવેશ રદ કરાવી શકે છે। એટલે કે જે કોઈ વિદ્યાર્થી હોય અને પહેલા રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું હોય અને હવે તેઓ તેમનું એડમિશન છે એ કેન્સલ કરવા માગતા હોય તો તેઓ જે તે યુનિવર્સિટી અને કોલેજમાં જઈ પ્રવેશ પણ કેન્સલ કરાવી શકે છે। જીકાસ પોર્ટલ મારફત બીએડ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલો હોય પરંતુ વિદ્યાર્થી પોતાની પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકે છે। તો આ બીએડના વિદ્યાર્થીઓ માટે આ 3 અગત્યની સૂચના છે। હવે હું તમને જે આ કાર્યક્રમ છે એ દેખાડી દઉં છું। તમે જોઈ શકો છો આ મેઇનલી ગુજરાત યુનિવર્સિટી માટે છે, પરંતુ મોસ્ટ ઓફ યુનિવર્સિટીની અંદર આ રીતે જ લાગુ પડે છે। 4 જુલાઈ યુનિવર્સિટી વેબસાઇટમાં કેટેગરી વિષયની ખાલી બેઠકો જાહેર કરવામાં આવશે। તો જે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ છે એના પર કેટલી બેઠકો ખાલી છે, કયા વિષયની કેટલી બેઠકો ખાલી છે કેટેગરી વાઇઝ, એટલે કે જનરલ માટે, ઓબીસી માટે, ઈડબ્લ્યુએસ માટે કેટલી બેઠકો ખાલી છે એની વિગતો છે એ બહાર પાડવામાં આવશે। 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન નવું રજિસ્ટ્રેશન નવા વિદ્યાર્થી, એટલે કે જે વિદ્યાર્થીઓએ હજી સુધી જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી એવા વિદ્યાર્થીઓ 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન નવું રજિસ્ટ્રેશન છે એ કરાવી શકશે। પછી 4 જુલાઈથી 6 જુલાઈ જીકાસ પોર્ટલમાં જૂની વિગતોમાં સુધારો, તો જૂના વિદ્યાર્થી એટલે કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવેલું છે એવા વિદ્યાર્થીઓ જે સુધારો વધારો છે એ કરી શકે છે 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન। તો આ 3 દિવસ છે તમારા માટે ખૂબ જ અગત્યના છે। 4 જુલાઈથી 6 જુલાઈ કટ ઓફથી વધુ મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજમાં જવાનું, એટલે કે તમામ જે યુનિવર્સિટી અને કોલેજો છે ગુજરાત યુનિવર્સિટી રિલેટેડ એ તમામ કોલેજોનું કટ ઓફ બહાર પાડવામાં આવશે રાઉન્ડ 3નું। તો એની અંદર તમારે જોવાનું કે તમારું કટ ઓફ કેટલું છે, તો તમારે એટલું કટ ઓફ બનતું હોય તો એનાથી જે ઉપરની કોલેજો છે એ તમામ તમારે એ કોલેજમાં જવાનું છે। ફોર એક્ઝામ્પલ તમારા 80% વાળું છે અને કોલેજનું કટ ઓફ 78% છે તો તમને આસાનીથી એ કોલેજની અંદર એડમિશન મળી જશે। તો તમારે એ કોલેજમાં જઈ અને ઓફલાઈન એડમિશન છે એ મેળવી લેવાનું રહેશે। હવે આ રીતે એડમિશન છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર ઓફલાઈન કરવામાં આવશે
રજિસ્ટ્રેશન ફરજિયાત છે, પરંતુ એના પછી જે એડમિશનની પ્રક્રિયા છે એ ઓફલાઈન પદ્ધતિથી કરવામાં આવનાર છે. 4 જુલાઈથી 8 જુલાઈ કટ ઓફથી ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજમાં જવાનું રહેશે. એટલે કે જે 4 થી 6 જુલાઈ દરમિયાન છે જે વિદ્યાર્થીનું કટ ઓફની અંદર નામ આવતું હોય એ જશે, અને જે વિદ્યાર્થીઓ કટ ઓફથી ઓછો માર્ક્સ એમના આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળે. તો એવા વિદ્યાર્થીઓ માટે પણ 4 જુલાઈથી 8 જુલાઈ દરમિયાન જો તમારું ફોર એક્ઝામ્પલ કોલેજનું કટ ઓફ 80 હોય પરંતુ તમારા માર્ક્સ 75 જ બનતા હોય, તો જો એ કોલેજની અંદર સીટ ખાલી હશે તો તમને એના પછી એડમિશન છે એ મળી શકે છે. પરંતુ પહેલાં જે મેરિટની અંદર ઉપર હશે એ વિદ્યાર્થીઓને એડમિશન મળશે, અને પછી તમને જે એડમિશન છે એ મળી શકે છે. પછી જે 9 જુલાઈ છે કટ ઓફથી ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી કોલેજે નોટિસ બોર્ડ પર મૂકવાની રહેશે. એટલે કે તમારું કટ ઓફ કોલેજનું ફોર એક્ઝામ્પલ 80 હોય અને તમારે 75 માર્ક્સ આવ્યા હોય તો કોલેજ દ્વારા કોલેજનું જે નોટિસ બોર્ડ હોય ત્યાં એક સૂચના લગાવવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ છે એમને પ્રવેશ છે એ મળવાપાત્ર છે. જે કોલેજની વેબસાઇટ હોય છે એના પર પણ તમને આ ઇન્ફોર્મેશન છે એ મળી જશે. અને 10 જુલાઈએ કોલેજોએ આપેલા પ્રવેશની યાદી યુનિવર્સિટીને મોકલી આપવાની રહેશે. તો 10 જુલાઈએ આમ જે આ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા છે એની યાદી છે એ યુનિવર્સિટીને મોકલી આપવાની રહેશે. તો આમ જે આ ત્રીજો રાઉન્ડ છે એની અંદર તમારે ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, પરંતુ જે રજિસ્ટ્રેશન કર્યા પછીની તમામ પ્રક્રિયા છે એ કોલેજ દ્વારા ઓફલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સ્નાતક કક્ષાએ પ્રવેશ અંગે રાઉન્ડ 3 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.